એ કહ્યો કે ભ્રષ્ટાચારને ઉજાગર કરવો એ ભારતના અલગ અલગ કાયદાઓ પૈકી કયા કાયદા હેઠળ ગુનો બને છે એની કઈ કલમ છે, આ કલમ કયો અને ત્યાર પછી તમે અમને આ ભાઈ જે છે એને જેલમાં નાખો. પણ ચીફ ઓફિસર પોતે જ એની પાસે જવાબ ન હોય, એ ક્યાંક ને ક્યાંક જિલ્લા સ્વાગત કે તાલુકા સ્વાગત કાર્યક્રમનું બહાનું કરી અને નીકળી ગયા હતા. અમે અહીંયા પલાઠી વાળીને બેસી ગયા, ચીફ ઓફિસર આવ્યા, અલગ અલગ પ્રશ્નોની રજૂઆત કરી. અઠવાડિયાની અંદર જો આ પ્રશ્નોનું પરિણામ નહીં આવે તો આવનારા દિવસોમાં ફરીથી રાવલ નગરપાલિકા ચીફ ઓફિસર પાસે આવી અને રજૂઆતો કરશું. બરાબર. આ કહેતા મારે ત્યારબાદ પાલભાઈ આંબલિયાને ફોન કરવો પડ્યો કે પાલભાઈ આવી રીતના પબ્લિકનો અવાજ દબાવવામાં આવે છે, ભ્રષ્ટાચાર ઉજાગર કરીએ છીએ તો એને દબાવવામાં આવે છે. એટલે પછી પાલભાઈએ આપણે ત્યાં આવ્યા અને ત્યારબાદ તમે સૌએ એમનો લાઈવ અને વિડીયો જોયેલો જ હશે. અને મારી એક જનતાને અપીલ છે, રાવલની જનતાને, જ્યાં ભ્રષ્ટાચાર થશે ત્યાં હું બોલીશ અને હું એવું ઈચ્છું છું કે રાવલના હરેક ખૂણેથી હરેક પબ્લિક બોલે અને ભ્રષ્ટાચારના વિરોધમાં બોલે. આપણે જે રોડ છે અત્યારે એમાં એક બી જગ્યાએ ખાડા હતા, ત્યાં મોરમ નાખવાની એક પ્રોસેસ ચાલુ કરી હતી. એનું કારણ એ હતું કે કોઈ પડે નહીં, કોઈને કોઈ લાગે નહીં, ક્ષતિ ના થાય. કારણ કે આપણે જે ફર્નિશિંગનું કામ હતું એ ટેન્ડર પ્રોસેસમાં છે, તો એની એજન્સી ફિક્સ કરતાં થોડો ટાઈમ લાગે એવી સ્થિતિ. તો સત્વરે એ સમસ્યાને ધ્યાને લઈને એ પ્રોસેસ ચાલુ કરી હતી કે આપણે મોરમ નાખીને અત્યારે એ રોડને થોડું ઠીક કરી નાખીએ. બહુ વધારે ખાડો નહોતો પણ છતાંય મેં કીધું આ વ્યવસ્થિત કરી નાખીએ, કારણ કે એક ટીમ આવેલી હતી એને આ સજેશન્સ આપેલું. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.